Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં યુનિટ 1માં આપણે ભારતમાં ધંધાકીય તકોના વિકાસના ઉદ્ગમ અંતર્ગત ફ્રેન્ચાઇઝી ટોપિક ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આગળના સેશનમાં ફ્રેન્ચાઇઝીનો અર્થ, ફ્રેન્ચાઇઝીની કઈ રીતે ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે અને લેવામાં આવે છે, એની શરતો શું હોય છે, એમાંથી ફ્રેન્ચાઇઝી આપનાર અને લેનાર પક્ષને ફાયદાઓ શું થાય છે, એ બધી બેઝિક ચર્ચા કરેલી હતી. હવે આ સેશનમાં આપણે ફ્રેન્ચાઇઝીના પ્રકારો વિશે ડિસ્કશન કરવાનું છે. ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝીસ. તો ફ્રેન્ચાઇઝીના મેઇનલી 3 ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ એક્સક્લુઝિવ, સેકન્ડ ઇઝ નોન એક્સક્લુઝિવ એન્ડ થર્ડ ઇઝ સોલ એન્ડ એક્સક્લુઝિવ. વિશિષ્ટ, સામાન્ય, એકમાત્ર અને વિશિષ્ટ. જે ફ્રેન્ચાઇઝી આપવામાં આવતી હોય ફ્રોમ ફ્રેન્ચાઇઝર, ફ્રેન્ચાઇઝર બાય ફ્રેન્ચાઇઝર, ફ્રેન્ચાઇઝર દ્વારા ફ્રેન્ચાઇઝીને, એમાં જે છે એ ઘણા બધા પ્રકારો હોય છે. તો એમાંના ક્લાસિફિકેશન કરીને 3 પ્રકાર અહીંયા આપેલા છે. હવે એક અંદાજ પ્રમાણે અમેરિકામાં 44% વેપાર ફ્રેન્ચાઇઝી પર આધારિત છે. એટલે વેપાર ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી છે એનું મહત્વ વધતું જાય છે એમ કહી શકાય. સો ફર્સ્ટ ટાઈપ એક્સક્લુઝિવ કે વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી એટલે શું? તો એવી ફ્રેન્ચાઇઝી કે જેમાં એક પર્ટિક્યુલર એરિયા, ચોક્કસ વિસ્તાર, વેચાણ અને વ્યવસ્થાની વિશેષપણે અધિકાર ફ્રેન્ચાઇઝીને આપેલો હોય. કોઈ પર્ટિક્યુલર એરિયા પૂરતું જ સીમિત હોય વેચાણ કે વ્યવસ્થા. તો એનો અધિકાર જે છે એ ફ્રેન્ચાઇઝીને મળે છે. એટલે એટલા એરિયા પૂરતું જ જે છે એ વેચાણ કરી શકે છે. પછી સામાન્ય ફ્રેન્ચાઇઝી. સામાન્ય ફ્રેન્ચાઇઝી છે એમાં એકસાથે અનેક લોકોને આ ફ્રેન્ચાઇઝી મળે છે અને ઘણી વખત આંતરિક હરીફાઈ પણ એના લીધે થાય. સામાન્ય છે એટલે એમાં કોઈ વિશિષ્ટતા નથી, કોઈને પણ એ ફ્રેન્ચાઇઝી મળી જાય છે. એટલે બહુ લાર્જ સ્કેલ ઉપર આ ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે અને એના લીધે પછી જે છે એ કોમ્પિટિશનનો માહોલ પણ થાય. અને એના પછી છે એકમાત્ર અને વિશિષ્ટ. એકમાત્ર અને વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી એ ફ્રેન્ચાઇઝી મેળવનાર માટે ઇજારા સમાન હોય છે. જેમ કે ઇજારો એટલે શું એ તમને એઝ અ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ ઓલ્સો તમને ખ્યાલ હશે કે ઇજારો એટલે જ્યાં એક વેચનાર જ હોય અને ઘણા બધા ખરીદનારાઓ હોય. એમાં જે છે એ ઇજારામાં મોનોપોલીમાં વેચનાર જે છે એક હોય, એના કારણે ભાવ ઉપર એનો ઇજારો હોય છે એટલે એ ઈચ્છે એટલી કિંમત મેળવી શકે. અહીંયા સોલ અને એક્સક્લુઝિવમાં પણ એવું હોય કે એ એકમાત્ર વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી હોય એટલે ઇજારા જેવી સિચ્યુએશન ક્રિએટ થાય અને ફ્રેન્ચાઇઝર દ્વારા એમને એકને જ ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલી હોય અને કરારમાં પણ અન્ય કોઈને આવી ફ્રેન્ચાઇઝી કરાર ચાલુ રહે ત્યાં સુધી ન આપવું ફ્રેન્ચાઇઝી એનો ઉલ્લેખ હોય. એટલે સંપૂર્ણ વિશેષાધિકાર આ પ્રકારની ફ્રેન્ચાઇઝીમાં મળે છે. એટલે અહીંયા જે છે એ ફાયદો થાય. હવે એ ડિપેન્ડ છે કે કયા પ્રકારની વસ્તુઓ છે એના ઉપર ડિપેન્ડ છે કે કયા પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે. સપોઝ અમૂલ જે છે, અમૂલ મિલ્ક પ્રોડક્ટ્સ બનાવે છે, આપણે બધાને ખ્યાલ છે. અને અમૂલના તમને આઉટલેટ્સ ઘણી બધી જગ્યાએ જોવા મળે. હજુ પણ જામનગરમાં એટલા જોવા નથી મળતા, બહાર વધારે હોય છે. બટ અમૂલ જે છે એની જામનગરમાં ક્યાંક ને ક્યાંક એજન્સીઝ લોકો પાસે હોય જે એના લગતો બિઝનેસ કરતા હોય, મિલ્ક પ્રોડક્ટના લગતો અથવા તો પછી બેકરી આઇટમ્સનો, એમની પાસે એની એટલીસ્ટ એજન્સી તો હોય જ. તો અમૂલ જે છે એ ડેરી પ્રોડક્ટ બનાવે છે અને ડેરી પ્રોડક્ટ જે છે એ પેરિશેબલ ઇન નેચર છે, હાઈલી પેરિશેબલ ઇન નેચર, પ્લસ ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી એવી વસ્તુ છે. તો એની જે ખરીદી છે એ લોકો કરવા માટે કયા એરિયામાં જાય? તો ઓબ્વિયસલી લોકો જ્યાં રહેતા હોય એ રેસિડન્સ એરિયાની આસપાસના એરિયામાંથી જ એ લોકો આ ખરીદી મિલ્ક પ્રોડક્ટ્સ વિચ ઇઝ પેરિશેબલ અને વિચ ઇઝ ડેલી યુઝફુલ પ્રોડક્ટ એની ખરીદી કરી લેતા હોય. બરાબર છે. એની ખરીદી કરવા માટે લોકો ક્યાંય બહુ દૂર ના જાય. તો ઇન ધેટ કેસ અમૂલની તમે એજન્સી જુઓ તો બહુ બધા લોકો પાસે, બહુ બધા વેપારીઓ પાસે હોય. શું કામ?
કારણ કે એરિયા વાઇઝ જે છે એ ત્યાં એજન્સી આપવી પડે, કારણ કે લોકો પોતાના એરિયામાંથી જ મિલ્ક પ્રોડક્ટ લે. લોકો જે છે પોતાના એરિયાથી બહુ દૂરના એરિયામાં જઈને કંઈ મિલ્ક પ્રોડક્ટ લેવા માટે ન જતા હોય, સિવાય કે ત્યાંથી નીકળતા હોય ને લઈ લે. એટલે એવા સંજોગોમાં ઇટ ઇઝ એસેન્શિયલ કે અમૂલ જેવી મિલ્ક પ્રોડક્ટ કે જે ડેઇલી યુઝર્સમાં લોકો યુઝ કરતા હોય છે, ડેઇલી યુઝમાં લોકો, એની જે એજન્સી આપવામાં આવે અથવા તો એને ફ્રેન્ચાઇઝી તમે કહો, તો એ જે છે એ એરિયા વાઇઝ આપવી પડે. મતલબ કે ઇટ ઇઝ કોમન, નોન એક્સક્લુઝિવ. હવે એના બદલે સપોઝ કે તમે કંઈ ઇલેક્ટ્રોનિક આઇટમ લઈ લો, તો ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે એની ફ્રેન્ચાઇઝી વિશિષ્ટ કહેવાય. એ જનરલી બધા જ પાસે ના હોય. એ જે છે એ બહુ લિમિટેડ સેલર્સ પાસે હોય. જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમમાં કોઈ એક કંપની હોય કે ભાઈ એલજી છે કે સેમસંગ છે, કે તો એની જે એજન્સી આપેલી હશે એ ભલે એકને હોય એવું આપણે નથી કહેતા, એકથી વધારે હોઈ શકે સેલર્સ પાસે એની એજન્સી, બટ એરિયા વાઇઝ ન હોય, લિમિટેડ હોય. માર્કેટમાં આપણા સિટીમાં જેટલી પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ વેચતી દુકાન છે એ બધા પાસે પણ કદાચ ના હોય એવું બને. એટલે ઇટ કેન બી ફ્યુ ઇન નંબર્સ, નોટ વન, આઈ વિલ સે. તો એને કહેવાય એક્સક્લુઝિવ કે વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી. અને પછી હવે એક એક્ઝામ્પલ આપણે થોડુંક જે છે એ એવું લઈએ કે જે એકમાત્ર ને વિશિષ્ટ, સોલ એન્ડ એક્સક્લુઝિવ. તો એક તમે વિચાર કરજો કે એવી ફ્રેન્ચાઇઝી કઈ છે કે જે સોલ એન્ડ એક્સક્લુઝિવ હોય આપણી સિટીમાં, જામનગરમાં. અને એક હું વાત કરું તો આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી જે છે એ ક્યાંથી આવે છે? પીજીવીસીએલમાંથી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાંથી, બરાબર છે. હવે તમે સપોઝ બરોડા બાજુ જાઓ તો ત્યાં ટોરેન્ટ કંપની જે છે એની ઇલેક્ટ્રિસિટી ઘરે ઘરે પહોંચે છે. ફાઇન. તો એ ટોરેન્ટ કંપની જે છે એનું ઇલેક્ટ્રિસિટી ત્યાં મળે છે, તો એની ટૂંકમાં એને પાવર સપ્લાય માટે ટોરેન્ટ કંપનીને ત્યાં ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલ છે. તો પછી ત્યાં ટોરેન્ટ સિવાય બીજા કોઈની ઇલેક્ટ્રિસિટી તમને મળે નહીં. ત્યાં માત્ર ટોરેન્ટની જ મળે. ત્યાં પછી વીજ કંપની લિમિટેડની, ગુજરાત વીજ કંપની લિમિટેડની ના મળે પાવર સપ્લાય. એનો મતલબ કે એ સોલ એન્ડ એક્સક્લુઝિવ છે. ત્યાં જે એજન્સી છે ટોરેન્ટ કંપની પાસે ઇલેક્ટ્રિસિટી સપ્લાય માટે, ઇટ ઇઝ સોલ એન્ડ એક્સક્લુઝિવ, એકમાત્ર અને વિશિષ્ટ. આપણે અહીંયા તમે જુઓ તો મેકડોનાલ્ડ છે, તો મારા ધ્યાનમાં છે ત્યાં સુધી તો એક જ છે. તો એ પણ સિટી લેવલે સોલ એન્ડ એક્સક્લુઝિવ કહી શકાય કે એક જ છે, બરાબર છે. પછી બહુ પોપ્યુલર થાય અને એમ લાગે કે અમુક કોઈ એરિયામાં આ હજુ પણ હોવું જોઈએ, બિકોઝ ત્યાં રશ વધારે થાય છે, અથવા તો અમુક એરિયા છે જ્યાં કસ્ટમર ગ્રુપ હજી આનું છે, બટ બહુ આ જે છે જ્યાં અત્યારે મેકડી સિચ્યુએટેડ છે ત્યાંથી એ દૂર પડે છે. જેમ કે જામનગર ખાવડીના રસ્તે છે, તો ત્યાં જે છે એ એક વચ્ચે રિલાયન્સ મોલ ત્યાં છે, તો ત્યાં વચ્ચે એક મેકડોનાલ્ડ હોવું જોઈએ એમ લાગે લોકોને, કારણ કે ત્યાં ઓલરેડી અમુક બીજા એવા કેફેઝ કે રેસ્ટોરન્ટ ડેવલપ થયેલા છે, તો ત્યાં બીજું ખોલી શકે એઝ પર રિક્વાયરમેન્ટ અને સર્વે કર્યા પછી કે અહીંયા ફ્રેન્ચાઇઝી આપી શકાય એમ છે કે નહીં. તો આ રીતે જે છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝી હોય છે. ફ્રેન્ચાઇઝીની જે કામગીરી છે એ કરાર ઉપર આધારિત છે. આપણે કાલના સેશનમાં પણ વાત કરી હતી કે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી લેનાર બંને પક્ષકાર વચ્ચે. ફ્રેન્ચાઇઝી મેળવનાર જે છે એ મૂડીરોકાણ કરે છે. યસ, પતંજલિ. પતંજલિ તમે જુઓ તો તમને દર થોડાક અંતરે પતંજલિની એક આઉટલેટ દેખાય. પતંજલિની ફ્રેન્ચાઇઝી છે એ બહુ સામાન્ય છે, બધા લોકોને આપે છે. તો એ પતંજલિનું જ્યારે તમને ફ્રેન્ચાઇઝી લેવી હોય, મતલબ કે દુકાન ખોલવી હોય પતંજલિ પ્રોડક્ટ્સની, તો તમારે એમાં કેપિટલ તમારું ઇન્વેસ્ટ કરવું પડે. એટલે એ લોકોએ ફિક્સ કરેલું હોય 5 લાખ 10 લાખ કે આટલું તમારી પાસે કેપિટલ હોય, મતલબ કે આટલા એરિયામાં તમારી દુકાન હોય, એટલા બાય એટલા ફીટની તમારી દુકાન હોય અને તમારી પાસે આટલું કેપિટલ હોય, તો યુ કેન ઇન્વેસ્ટ ઇન ફ્રેન્ચાઇઝી ઓફ પતંજલિ. તો આવી રીતે જે છે પતંજલિ પણ એક નોન એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝીનું ટાઈપ છે. ફ્રેન્ચાઇઝી મેળવનાર જે હોય એ પોતે પોતાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ફ્રેન્ચાઇઝીમાં મૂડીરોકાણ કરે છે, અને ફ્રેન્ચાઇઝર પાસેથી કરાર દ્વારા એમના કૌશલ્ય, બ્રાન્ડ અને વસ્તુ કે સેવાના વેપારના હક મેળવે, બદલામાં ફ્રેન્ચાઇઝરને ઊંચું નાણાકીય મૂલ્ય અને નફાનો હિસ્સો ચૂકવે. ફ્રેન્ચાઇઝર સાથે કરાર કરે ફ્રેન્ચાઇઝી, એટલે એ શું મેળવે, શું તો એનું કૌશલ્ય મેળવે, મતલબ કે કઈ રીતે એ લોકો બિઝનેસ રન કરે છે બધું આને એડવાઇસ અને ટ્રેનિંગ આપશે ફ્રેન્ચાઇઝી લેનારને. બ્રાન્ડ નેમ એને મળશે,
પતંજલિ નામ હશે એટલે આપણે પતંજલિ નામથી જેટલા પણ પ્રભાવિત હોઈએ, એની એડવર્ટાઇઝમેન્ટ અલગ અલગ મીડિયામાં જોતા હોઈએ, એટલે આપણે ડાયરેક્ટલી વસ્તુ લેવા માટે જઈશું. હવે સપોઝ એ પતંજલિની એજન્સી જેની પાસે છે એની બદલે એ પતંજલિના બદલે કોઈ અજાણ્યું નામ હશે, કોઈ હર્બલ બ્રાન્ડનું, એ રાખી અને હર્બલ પ્રોડક્ટ વેચશે, જેમ પતંજલિ વેચે છે એવી રીતે, તો આપણે લેશું નહીં લઈએ. જેટલું ક્વિક પરચેઝ કસ્ટમર પતંજલિ નામ જોઈને કરશે, એટલું ક્વિક પરચેઝ કે એટલું ઇવન ખરીદવાનો વિચાર પણ નહીં કરે અલગ નામ જોશે તો. એટલે એને શું મળે છે? ફાયદો મળે છે બ્રાન્ડ નેમનો. એટલે ફ્રેન્ચાઇઝર છે એ કૌશલ્ય માટે સલાહ સૂચન અને ટ્રેનિંગ તાલીમ આપે છે, બ્રાન્ડ નેમ આપે છે, પોતાનું વસ્તુ અને સેવાના વેપારના હક આપે છે કે યસ તમે અમારી પ્રોડક્ટ જે છે સેલ કરી શકો છો. તો આ બધું ફ્રેન્ચાઇઝર આપે છે ફ્રેન્ચાઇઝીને. કરારમાં આ બધું લખેલું હોય કે યસ આપણે આ બધું આપશું. અને ફ્રેન્ચાઇઝી લેનાર જે છે, ફ્રેન્ચાઇઝી છે, એ બદલામાં શું આપે ફ્રેન્ચાઇઝરને? તો એ અમુક ફીઝ આપે. આપણે કાલે જોયું તો 3 પ્રકારે ચૂકવણી થાય. એક તો બ્રાન્ડ નેમ કે ટ્રેડમાર્ક ઉપયોગ કરવાના બદલામાં રોયલ્ટી, એક આપે એ કૌશલ્યના બદલામાં અને સલાહ સૂચનના બદલામાં અને તાલીમના બદલામાં અમુક ફીઝ કે મૂલ્ય જેને કહેવાય, અને અમુક આપે નફાના વળતરમાં ટકાવારી. એટલે ઊંચું નાણાકીય મૂલ્ય અને પોતાના નફામાં વિશેષ હિસ્સો જે છે એ એને આપે, કારણ કે એ નફો કમાવવામાં જે છે એ ઘણું બધું કન્ટ્રીબ્યુશન ફ્રેન્ચાઇઝરનું હતું. ઘણી વખત એવું થાય કે ફ્રેન્ચાઇઝી છે એ આપણે વિચારીને લીધું હોય કે યસ કે યસ અહીંયા જે છે ફ્રેન્ચાઇઝી આપણે શરૂ કરશું તો બહુ જ પોપ્યુલર થશે, પણ એટલી પોપ્યુલર ન થાય, નિષ્ફળ પણ જાય. ફ્રેન્ચાઇઝી કઈ રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવતી હોય તો જેમ કે રાજકોટમાં જે છે એ કંઈક શરૂ કરવામાં આવ્યું, કોઈ ફ્રેન્ચાઇઝી કોઈ પણ આઇટમની, કોઈ પણ વસ્તુના વેચાણની કે સેવાના વેચાણની. હવે એ અહીંયા સક્સેસ ગઈ એ વિચારીને જામનગરમાં એસ્ટાબ્લિશ કરવામાં આવે, શરૂ કરવામાં આવે ફ્રેન્ચાઇઝી, તો ઇટ ડઝ નોટ નેસેસરી કે એ સક્સેસ જશે. અઝ્યુમ કરવામાં આવ્યું હોય, એનાલિસિસ કરી અને વિચારવામાં આવ્યું હોય, નક્કી કરવામાં આવ્યું હોય કે યસ સક્સેસ જશે, બટ ગેરંટી નથી સક્સેસની, નિષ્ફળ પણ જાય. તો ઇન દેટ કેસ જ્યારે નિષ્ફળ જાય ત્યારે ફ્રેન્ચાઇઝર છે આવો કરાર રદ કરી નાખે, બિકોઝ ફ્રેન્ચાઇઝર નહીં ઈચ્છે કે એ જે છે એ લોસમાં બિઝનેસ કરે, એટલે આ કરાર જે છે એ રદ કરી નાખે. તો એના પરિણામે ફ્રેન્ચાઇઝીએ નુકસાન પણ સહન કરવું પડે, કારણ કે ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ફ્રેન્ચાઇઝી, એટલે કે ફ્રેન્ચાઇઝી લેનાર, કે બિઝનેસને સફળ બનાવવા માટે બનતા પ્રયત્ન કરવા. ફ્રેન્ચાઇઝર ઓલરેડી પોતે સલાહ સૂચન આપે છે, પોતાનું બ્રાન્ડ નેમ ઉપયોગ કરવા માટે આપે છે, પોતાના પ્રોડક્ટ્સ આપે છે, ટ્રેનિંગ આપે છે એના કર્મચારીઓને, પછી માત્ર થોડાક પ્રયત્ન ફ્રેન્ચાઇઝીના પાર્ટમાં રહે કરવાના. એટલે એ એની રિસ્પોન્સિબિલિટી છે ફ્રેન્ચાઇઝીની કે એ કરે અને સફળ બનાવે, અને અગર ન બનાવી શકે તો ઇટ ઇઝ ધેર લોસ, એને લોસ જાય. હવે સામાન્ય રીતે કેવા પ્રકારના બિઝનેસની ફ્રેન્ચાઇઝી આપવામાં આવતી હોય તો આ અમુક એક્ઝામ્પલ છે ફૂડ આઇટમ્સના કે જેની ફ્રેન્ચાઇઝી હોય છે. આપણે ત્યાં જુઓ તો તમે મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી તમને જોવા મળે, KFC પણ હવે બની ગયું છે. તો સામાન્ય રીતે જે છે ચેઇન રેસ્ટોરન્ટ, હોટેલ, મોટેલ, બ્યુટી સલૂન, હેલ્થકેર સર્વિસીસ, મોલ, મિની માર્કેટ, એવા બધા વ્યવસાયોમાં ફ્રેન્ચાઇઝી જોવા મળે. હોટેલમાં તમે જુઓ તો તાજ જે છે એ મુંબઈમાં છે, તો હવે તાજ અમદાવાદમાં પણ એક બહુ જ સરસ લક્ઝરી ગ્રાન્ડ હોટેલ એક તાજ ઓપન થઈ છે, તો એની ચેઇન હોટેલ થઈ. પછી બ્યુટી સલૂન, તો બ્યુટી સલૂન આપણે ત્યાં બોનાન્ઝા ખુલ્યું છે, તમે જોયું હશે. તો બોનાન્ઝા છે એ રાજકોટમાં છે, અહીંયા હવે એ લોકોએ ખોલ્યું, તો આ થયું ચેઇન બ્યુટી સલૂન. હેલ્થકેર સર્વિસીસ, તો હેલ્થકેર સર્વિસીસમાં પણ અમુક હોય છે, જેમ કે કાયા સ્કિન ક્લિનિક. કાયા છે એ બ્રાન્ડ છે, તો એના તમને ઘણા બધા સિટીઝમાં જોવા મળે. પછી મોલ છે, તો તમને રિલાયન્સના મોલ બધા જ સિટીમાં જોવા મળે, ઘણા બધા મેક્સિમમ સિટીઝમાં જોવા મળે. રેસ્ટોરન્ટ છે, તો એ પણ તમને કોઈ એક પર્ટિક્યુલર હોય તો એની ચેઇન રેસ્ટોરન્ટ તમને બીજે જોવા મળે. ડૉક્ટર બત્રાસ ક્લિનિક, ડૉક્ટર બત્રાના પ્રોડક્ટ તમને ઓનલાઈન પ્રોડક્ટ પણ જોવા મળે અને એનું ક્લિનિક પણ આપણે ત્યાં છે. હા, બટ એ જે છે એ પછી કેટલું પોપ્યુલર નોટ પોપ્યુલર એ અલગ વાત છે, બટ એનું એ જે છે એ હોય છે ઘણા બધા સિટીઝમાં. સો આવા પ્રકારના જે વ્યવસાયો હોય એમાં ફ્રેન્ચાઇઝી જોવા મળે. સફળ અને મહત્ત્વની ફ્રેન્ચાઇઝીના ઉદાહરણ જોઈએ તો
આપણે અહીંયા જે છે એ સબવે સેન્ડવિચ એન્ડ સલાડ એ બહુ જ પોપ્યુલર છે. 2015 સુધીમાં વિશ્વભરમાં 41,916 ફ્રેન્ચાઇઝી એણે ઓપન કરેલી છે. મેકડોનાલ્ડ્સ બહુ એક પોપ્યુલર નામ. તો મેકડોનાલ્ડ્સ વિશ્વમાં 2015માં 36,368ના સ્થાનમાં છે. મેકડોનાલ્ડ્સમાં જાય લોકો એટલે જે એની સીટ ઉપર પેલો મેકડોનાલ્ડનો એક જે મેસ્કોટ છે એની બાજુમાં ફોટો પડાવે તો એ એક એનું આઈડેન્ટિટી છે. હવે એ વસ્તુ તમને અમેરિકામાં પણ જોવા મળે અને એ વસ્તુ અહીંયા જામનગર રાજકોટમાં પણ મેકડોનાલ્ડ હોય તો એમાં જોવા તમને મળે. એટલે લોકો એ પ્રકારની બાબતોથી આકર્ષાતા હોય છે કે યસ અમે મલ્ટીનેશનલ લેવલે જે ઓપરેટ થાય છે એ પ્રકારના અમે ફૂડ ચેઇનમાં અમે વિઝિટ કરી કે ફૂડ ખાધું. એટલે એ બધું જે છે એક માર્કેટિંગ જિમિક છે કે જે લોકોના મન ઉપર એ લોકો અસર નિપજાવે છે. બાકી વેન ઇટ કમ્સ ટુ ફૂડ તો એવરીથિંગ ઇઝ નાઇસ આઈ થિંક. એમાં પછી એ બધી જે આપણે એમ વિચારીએ કે યસ આ તો મેકડોનાલ્ડ છે તો એ માત્ર જે છે એ નામ એનું હોય છે. અંતે તો ઓલ આર સેમ. પછી મેકડોનાલ્ડની વાત કરી. 7-Eleven ઇન્ક 2015માં 56,439 સ્થળોએ. પછી હેમ્પન ઇન્સ્ટિટ્યૂટ ઇન એટલે INN ઇન એટલે એક પ્રકારની હોટેલ કે જેમાં લોકો સ્ટે કરતા હોય. ગ્રેટ ક્લાસ હેર સલૂન આ બધા બહુ પોપ્યુલર ફ્રેન્ચાઇઝીસ છે. અને અહીંયા તમે ફૂડ રિલેટેડ ડોમિનોઝ પિઝા તો ફૂડ રિલેટેડ ફ્રેન્ચાઇઝીસ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. વિદેશ વેપારમાં વિસ્તરણ માટે અનેક ભારતીય કંપનીઓને ફ્રેન્ચાઇઝી દ્વારા વેપારનો વિકલ્પ ખૂબ જ મહત્વનો પુરવાર થઈ રહ્યો છે. ફ્રેન્ચાઇઝી એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના જોડાણનું સ્વરૂપ છે. ત્યારે ઘણા નાના સાહસિકોને પણ ફ્રેન્ચાઇઝી દ્વારા સફળતા મળી રહી છે. એટલે ફ્રેન્ચાઇઝીમાં એવું નથી કે માત્ર જે છે એ બહુ જ મોટા સાહસિકો કે મોટું મૂડીરોકાણ કરી શકે એમ હોય એ જ સફળતા મેળવી શકે. અલગ અલગ પ્રકારની ફ્રેન્ચાઇઝી હોય તો નાના સાહસિકોને પણ એમાં સફળતા મળે એવું બની શકે. ફાઇન. સો અહીંયા આપણો ફ્રેન્ચાઇઝીનો ટોપિક જે છે એ પૂરો થાય છે. હજુ પણ ભારતમાં વિકાસના તકો અંતર્ગત બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝની આપણે વાત કરીએ તો એમાં આઉટસોર્સિંગ અને ઈ કોમર્સ યેટ ટુ બી ડિસ્કસ્ડ આપણે હજુ ડિસ્કસ કરવાના બાકી છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચર્સથી શરૂ કરીશું. આઉટસોર્સિંગ. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.